કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ કચ્છની મુલાકાત લેશે. પીએમ મોદી 26મી મેના રોજ કચ્છની મુલાકાત લેશે. પીએમ મોદી માતાના મઢ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કર્યા બાદ ભુજ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભુજ શહેરના મિર્જાપર માર્ગે સમારકામ અને સભા સ્થળે જમીન સમથળ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બંને સંપૂર્ણ રીતે કાર્યરત છે. વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જવાનોના કામને પણ બિરદાવાશે. આ પ્રસંગે ભાજપ સંગઠન દ્વારા આ જાહેર સભાને ઐતિહાસિક બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે. તો કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો સહિતના અધિકારીઓએ સભાસ્થળની મુલાકાત લીધી. વડાપ્રધાનની જાહેર સભામાં 1 લાખથી પણ વધુ લોકો હાજર રહેશે તેવી શક્યતા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.